નમસ્કાર ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રો 5 મેના રોજ ધોરણ 12નું રિઝલ્ટ જાહેર થઈ ગયું છે ફાઇનલી। તો મિત્રો ધોરણ 10ના વિદ્યાર્થી મિત્રોની પણ કમેન્ટ હતી કે સર અમારું રિઝલ્ટ ક્યારે આવશે। તો મિત્રો આજના વિડીયોમાં જે તમારી ફાઇનલી ડેટ હું તમને કહીશ કે કઈ તારીખે તમારું રિઝલ્ટ આવશે ધોરણ 10નું। તો વિડીયોને અંત સુધી જોજો ને આપણી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ પહેલાં જરૂરથી કરી લેજો। તો મિત્રો જે 5 મેના રોજ છે એ તમારું જે ધોરણ 12નું રિઝલ્ટ આવી ગયું છે અને જે ધોરણ 10નું રિઝલ્ટ ક્યારે આવશે તો એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવાના છે। ઓકે, તો તમારે મિત્રો પહેલાં શું કરવાનું છે, આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને વિડીયોની એક લાઇક જરૂરથી કરી લેવાનું છે। ઓકે, પહેલાં તો મિત્રો ધોરણ જે 10ની વાત કરીએ। ઓકે, ધોરણ 10ની વાત કરીએ તો મિત્રો ધોરણ 10નું જે ઓનલાઈન રિઝલ્ટ જાહેર થવામાં તમારે કમસે કમ 2 થી 3 દિવસ લાગવાના છે। એટલે કે 7 તારીખથી માંડીને 10 તારીખની વચ્ચે તમારું જે ઓનલાઈન રિઝલ્ટ આવી જવાનું છે। ઓકે, ધોરણ 12નું જે રિઝલ્ટ આવી ગયું છે, 12 સાયન્સ કોમર્સ આર્ટ્સનું જે રિઝલ્ટ આવી ગયું છે। ઓકે, અને ગુજકેટનું પણ, અને તમારું જે ધોરણ 10નું રિઝલ્ટ 7 તારીખથી માંડીને 10 તારીખની વચ્ચે ફાઇનલી આવી જશે। તો કોઈ પણ પ્રકારનો કોઈ ડાઉટ હોય તો કમેન્ટમાં જણાવજો। અને આ તારીખની વચ્ચે તમે લોકો તમારું ઓનલાઈન રિઝલ્ટ આ જે વેબસાઇટ છે www.gscv.org ની અંદર જોઈ શકો છો। ઓકે।